તો આ તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના જે પ્રોફેસર છે તે વિવાદમાં આવ્યા છે। આસિસ્ટન્ટ પ્રોફેસર સામે દ્વિઅર્થી શબ્દો બોલતા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। સાથે જ ચોક્કસ જ્ઞાતિને માર્ક આપવાની વાતો કરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। વિદ્યાર્થીનીઓની આસિસ્ટન્ટ પ્રોફેસર સામે સીએમઓ સુધી ફરિયાદના આધારે મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા। મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, કેટલા સમયથી આ વિદ્યાર્થીઓને ફરિયાદ છે કે આ પ્રકારે દ્વિઅર્થી શબ્દો બોલે છે, અમુક જ્ઞાતિના વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાની વાત કરે છે, ફરિયાદમાં કઈ બાબતનો ઉલ્લેખ છે? તેથી 4 થી 5 વિદ્યાર્થીઓના નામજોગ એક લેટર લખાયો છે અને આ લેટર સીએમઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે। એની સાથે સાથે રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ છે એમને પણ આ લેટર મોકલવામાં આવ્યો છે। સીએમઓ તરફથી મહિલા આયોગને આ મામલે તપાસ કરવા માટે આદેશ અપાયા હતા। મહિલા આયોગ દ્વારા ઈમેલ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આ મામલે જાણ કરાઈ છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કહેવું છે કે આ પ્રકારે ઈમેલ આવ્યો છે, પરંતુ તપાસ આંતરિક થયા બાદ અને જો ખરેખર વિદ્યાર્થીનીઓ નામજોગ ફરિયાદ કરશે તો આ મામલે આગળની કાર્યવાહી થઈ શકે છે। પરંતુ ગંભીર બાબત એ છે કે દર વર્ષે કોઈને કોઈ ભવનના જે પ્રોફેસર અથવા તો ભવનના વડા હોય છે તેની સામે આ પ્રકારની ફરિયાદો થતી હોય છે અને આ મામલે કુલપતિ છે તેમને પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે। 1 કે 2 દિવસની અંદર રિપોર્ટ આવશે કે ખરેખર આ ફરિયાદની અંદર તથ્ય છે કે કેમ। પ્રાથમિક રૂપથી કુલપતિ પણ કહ્યું છે કે આ મામલો ગંભીર છે, એટલે યુનિવર્સિટી છે તે કોઈ ચૂક રાખવા નથી માંગતી। આભાર મયુર તમામ વિગતો માટે।